ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. ગુલાબી ઠંડીમાં લોકો એક્સરસાઇઝ કરવાનો લાભો લેતા હોય છે. જો કે અમદાવાદના તાપમાનની વાત કરવામાં આવે તો આ સિઝનમાં સૌથી વધુ ઠંડી નોંધાઈ છે. ખાસ કરીને અમદાવાદ શહેરનું જે લઘુત્તમ તાપમાન છે તે 12.8 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. ત્યારે વહેલી સવારે એટલે કે ઠંડીમાં લોકો એક્સરસાઇઝ કરતા હોય છે, સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ કરતા હોય છે અને તેનો અનેરો લાહો જે અમદાવાદના લોકો છે તે લઈ રહ્યા છે. આ છે અમદાવાદ વિસ્તારનો રિવરફ્રન્ટ અને અહીંયા આગળ આપ જોઈ શકો છો કે તમામ લોકો અત્યારે સ્પોર્ટ્સ એક્ટિવિટી કરી રહ્યા છે અને પોતાની જાતને ફિટ એન્ડ ફાઇન રાખી રહ્યા છે. આપણી સાથે કેટલાક લોકો છે, તેમની સાથે વાત કરીશું. હવે ધીરે ધીરે અમદાવાદ શહેરમાં ઠંડીનો જે ચમકારો છે તે વર્તાઈ રહ્યો છે. આ ઠંડીનો લાહો આપ કઈ રીતે રહી રહ્યા છો અને ફિટ એન્ડ ફાઇનનો મંત્ર શું છે? All credit goes to our coach. His name is Joseph Sebastian. અને અમારી બધી જ ક્રેડિટ જે અમે ટ્રેનિંગ લઈ રહ્યા છે એથ્લેટિકની, એડવાન્સ ફોર ધ એડલ્ટ એન્ડ ફોર ધ યંગસ્ટર્સ, એ અમારી બધી જ ક્રેડિટ જોસેફ સરને જાય છે. એન્ડ નોટ ફોર ધ ઓનલી ફોર ધ વિન્ટર. અમે લોકો ફ્રોમ ધ લોકડાઉન આ કરી રહ્યા છે ઇન ધ મોર્નિંગ ફ્રોમ 5:30 to 8:30. અહીંયા આગળ આપ જોઈ શકો છો કે લોકો એથ્લીટની ટ્રેનિંગ લઈ રહ્યા છે. કેવી રીતનું એન્જોય કરો છો? કારણ કે હવે તો ઠંડીની શરૂઆત પણ થઈ ચૂકી છે અમદાવાદ શહેરમાં. તો અમે લોકો સવારના વહેલા આવીએ એટલે સવારનું જે વેધર હોય એ એન્જોય કરીએ છીએ અને સર થોડી એક્સરસાઇઝ કરાવે એટલે એમાં મજા આવે. આપણે બધું શીખતા કરીએ. તો લોકો ફિટ એન્ડ ફાઇન રહેવા માટે સ્પોર્ટ્સ એક્ટિવિટી કરી રહ્યા છે. અત્યારે જે રીતની ઠંડી છે, કેવી રીતની એક્સરસાઇઝ કરી રહ્યા છે? અમે એથ્લેટિક્સ એટલે સ્પ્રિન્ટ્સ અને લોંગ જમ્પ ને એવું બધા જમ્પ્સ અને થ્રોઝની પ્રેક્ટિસ કરી રહ્યા છે અહીંયા. અને તો આપ જોઈ શકો છો કે વહેલી સવારથી જ અહીંયા આગળ સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ શરૂ કરવામાં આવી છે. લોકો અહીંયા આગળ રિવરફ્રન્ટે આવતા હોય છે અને એથ્લીટની જે ટ્રેનિંગ છે તે અહીંયા આગળ લેવા માટે લોકો અહીંયા આગળ આવે છે. જો કે અત્યારનું જે વાતાવરણ છે તે ખૂબ જ આહલાદક વાતાવરણ છે અને અમદાવાદના રિવરફ્રન્ટ પર કેટલાક લોકો સાયકલિંગ કરતા નજરે પડે છે તો કેટલાક લોકો જોગિંગ કરી રહ્યા છે અને પોતાની જાતને ફિટ એન્ડ ફાઇન રાખી રહ્યા છે. કેમેરામેન યુવરાજ લીલા સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ.